અત્યારે એસીપીસી ના ફોર્મ ફિલઅપ કરવાનું ચાલી રહ્યું છે, ચાહે એન્જિનિયરિંગ હોય કે ફાર્મસી હોય કે બીજા કોઈ પણ કોર્સિસ હોય. તો આ દરેક કોર્સમાં એસીપીસી ફોર્મ ફિલ કરવાની છેલ્લી તારીખ 23/5 છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો ડાઉટ છે કે જેમણે એક્ઝામનું ફોર્મ, જે એસીપીસીનું ફોર્મ છે, એક્ઝામના રિઝલ્ટની પહેલા ભર્યું હતું, તો હવે એમણે કોઈ પ્રોસેસ કરવાની રહેશે. તો અમુક વિદ્યાર્થીઓને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપવાની છે, તો એમણે શું પ્રોસેસ કરવાની રહેશે, આ તમામ વસ્તુની માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો. અને એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેશો. બધી માહિતી તમને મળતી રહેશે. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એમના ટોટલ 4 કેમ્પસ છે: પુણે, ગુરુગ્રામ, ઇન્દોર અને જયપુર. અને એમની જે ડિગ્રી છે એ AICTE અપ્રુવ્ડ યુનિવર્સિટીની જ મળે છે, જેમ કે ADYPU પુણે અને SAG ઇન્દોર. એક વેલિડ ડિગ્રીની સાથે તમને એ સિટીનું એક્સપોઝર મળે છે, જ્યાં ઘણી બધી ટેક કંપનીઝ પણ છે. એમનું જે કરિક્યુલમ બનાવ્યું છે માઇક્રોસોફ્ટ સેમસંગ વાળા એન્જિનિયર્સને જ, જેમણે ઇન્ડસ્ટ્રીની અંદર એકચ્યુઅલમાં શું ચાલે છે એ બધું જ ખબર છે. અહીંયા વિદ્યાર્થીઓ સેકન્ડ યરમાં 25,000 પર મંથની ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. હવે તમે વિચારો કે 25,000 પર મંથની ઇન્ટર્નશિપ કરવા વાળો વિદ્યાર્થી જ્યારે પહેલા દિવસથી જ પ્રોજેક્ટ બનાવી રહ્યો હોય અને એમનું GIT હબ અને પોર્ટફોલિયો રેડી કરી રહ્યો હોય, તો એ કંપની માટે રેડી થશે કે નહીં થાય? આ બધા જ વિદ્યાર્થીઓને ફ્રીમાં મેકબુક એડમિશન વખતે જ આપી દેવામાં આવે છે, કેમ કે AI ની અંદર હેવી ટૂલ બિલ્ડ કરવા માટે નોર્મલ લેપટોપથી કામ નથી થતું. આમની કેમ્પસ લાઈફ પણ ટોપ નોચ છે. હેકેથોન્સ, ફેસ્ટ અને ફાઇનલ યરની અંદર એક સમિટ થાય છે, જ્યાં વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ્સ સીધા ઇન્વેસ્ટરને પીચ કરે છે. આની પાછળ જે ટીમ છે એ IIT, ISB, માઇક્રોસ્કોપ અને VMware જેવા મોટા બ્રાન્ડથી આવે છે, જેમણે ટોટલ 30 વર્ષથી વધારાનો એક્સપિરિયન્સ છે અને એમનું વિઝન પણ સોલિડ છે. તો અહીંયા એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 29th મે છે અને એમની એક્ઝામ જે ઓનલાઈન થવાની છે એની ડેટ 30th મે છે. તો અહીંયા એપ્લાય કરવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, તમે આજે જ એપ્લાય કરી દો. લિમિટેડ સીટ્સ અવેલેબલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાછા આપણા ટોપિક ઉપર આવીએ. તો આપણા ટોપિકની અંદર જો તમે રિઝલ્ટની પહેલા ફોર્મ ભરેલું છે, તો તમે હોલ ટિકિટ અપલોડ કરી હશે, તો તમારે અહીંયા કોઈ પણ જાતનું તમારું રિઝલ્ટ અપલોડ કરવાનું આવતું નથી. ઓટોમેટિક ગુજરાત બોર્ડ પાસેથી એસીપીસી તમારો ડેટા લઈ લેશે અને તમારું રિઝલ્ટ લઈને તમારો મેરિટ રેન્ક જનરેટ કરી દેશે. હવે બીજો સવાલ, જે વિદ્યાર્થીઓ ફેલ છે એમણે શું એસીપીસી નું ફોર્મ ભરવાનું? તો હું એમને એવું કહીશ કે તમે ફેલ છો તો પણ એસીપીસી નું ફોર્મ તો ભરીને રાખો. તમારો મેરિટ જનરેટ નહીં થાય, તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપશો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપ્યા પછી જો તમે પાસ થશો તો આ જ ફોર્મથી તમારો આગળ મેરિટ રેન્ક જનરેટ થઈ જશે. તો ફરીથી એવો પાછો સવાલ આવે કે સર અમે બધા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન પાસ વાળા પણ આપવાના છીએ, ફેલ વાળા પણ આપવાના છીએ, તો અમારે ફરીથી કોઈ પ્રોસેસ કરવાની રહેશે રાઉન્ડ 1 પછી 2 માટે? તો વિદ્યાર્થી મિત્રો, રાઉન્ડ 1 પછી 2 માટે એક પણ વિદ્યાર્થીએ કોઈ પણ જાતની એસીપીસીમાં રિઝલ્ટ અપલોડ કરવાની, હોલ ટિકિટ અપલોડ કરવાની પ્રોસેસ નથી કરવાની. ગુજરાત બોર્ડ પાસેથી એસીપીસી ડાયરેક્ટ બધો ડેટા લઈ લેશે. જેમણે ઇમ્પ્રુવમેન્ટ આપી હશે એમનો પણ, નહીં આપી હશે એમનો પણ, જે ફેલમાંથી પાસ થયા હશે એમનો પણ. તો એ તમામનું ઓટોમેટિકલી નવો મેરિટ રેન્ક જનરેટ થઈ જશે આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન. તો દરેક કેસની અંદર તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે અત્યારે પણ હોલ ટિકિટ અપલોડ કરશો તોય કોઈ ચિંતા નથી. રિઝલ્ટ આવી ગયું હોય તો રિઝલ્ટની ઓનલાઈન કોપી પણ તમે અપલોડ કરશો તોય કોઈ ચિંતા નથી. આ તમામ ડેટા એસીપીસી વાળા તમારો એ ફોટો જોઈ નથી લેતા હોતા, કેમ કે આજના જમાનામાં ફોટો તો AI માં બની જાય છે. 100 માંથી 100 માર્ક્સ થઈ જાય છે, બધું ચેન્જ થઈ શકે છે. એટલે એસીપીસી વાળા સ્માર્ટ છે, એ ગુજરાત બોર્ડ પાસથી બધો ડેટા લેશે અને આખો ડેટા ફેચ કરશે. એ તમારા ફોટાના આધારે બધું નહીં લઈ લે. એટલે તમારે એવી ચિંતા કરવાની જરૂર નથી કે સર મેં હોલ ટિકિટ નાખી હતી તો એમને મારું રિઝલ્ટ ક્યાંથી ખબર પડશે. એમને બધો જ ડેટા ગુજરાત બોર્ડ આપી દેશે. તો બધાએ ફોર્મ ભરી દેવાનું છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપવાના હોય, ના આપવાના હોય, ફેલ થયા હોય, પાસ થયા હોય, ભરી દો. કેમ કે પાસ થયા પછી 3 દિવસ મળવાના છે ફોર્મ ભરવામાં આવે. 3 દિવસમાં તમે ચૂકી ગયા તો ફરીથી ફોર્મ ઓપન નહીં થાય ને તમે હેરાન થશો. તો અત્યારે ફોર્મ ઓપન હોય તો ફોર્મ ભરી દેવા જોઈએ. અને ફોર્મ ભર્યા પછી રાઉન્ડ 2 માટે તમારે કોઈ પ્રોસેસ નહીં કરવાની આવે. એ ઓટોમેટિક બધી પ્રોસેસ એસીપીસી જાતે કરી લેશે. તમારું પાસ થયા છો તો તમારું મેરિટ રેન્ક જાતે જનરેટ કરી દેશે. જે વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપવાના છો એમને પણ હું કહીશ કે તમે જો પાસ છો તો મોક રાઉન્ડ અને પહેલા રાઉન્ડમાં ભાગ લેજો. એક સીટ સિક્યોર કરી જ દેજો. બરાબર, એ ખાસ તમારે સિક્યોર કરી દેવાની છે. બધી માહિતી હું સમયાંતરે તમને ધીમે ધીમે આપતો રહીશ. ચેનલ પર બનેલા રહેશો. આપણી આ પ્રિયેશ સર જ્ઞાનપીઠ અને આપણી મેઇન યુટ્યુબ ચેનલ પ્રિયેશ સર વિદ્યાપીઠ, આ બંને ચેનલ ઉપર બનેલા રહેશો. તમારી એક પણ માહિતી સ્કીપ તો હું નહીં જ થવા દઉં, પણ તમે થોડા એક્ટિવ રહેજો, ચાહે વોટ્સઅપ ગ્રુપ હોય કે ચાહે યુટ્યુબ ચેનલ હોય.
ઠીક છે, તો અત્યારે મેઇન કામ છે ફોર્મ ભરી દો. હોલ ટિકિટ વાળાએ કશું જ નથી કરવાનું, જરાય ચિંતા ના કરો. હજી ચોઇસ ફિલિંગ ચાલુ નથી થઈ. 12 તારીખે તમારું મેરિટ આવવાનું છે. ભલે એમાં લખીને આવતું હોય કે રાઉન્ડ ઓવર થઈ ગયો, એસીપીસીમાં જે નોટિફિકેશન આવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંથી હું તમને સમયાંતરે માહિતી આપતો રહીશ, તમે જોતા રહેજો. એક પણ માહિતી તમારી મિસ નહીં થાય, તમે ક્યાંય મિસગાઈડ નહીં થાવ, તમને બધી માહિતી ઘરે બેઠા પરફેક્ટ મળતી રહેશે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.